હેલો વિદ્યાર્થી મિત્રો, મજામાં? ઓકે, તો આપણને ક્વેશ્ચન આપેલો છે. આપણે અગાઉ વાત કરી હતી કે ભાઈ આપણું જે થિયરિટિકલ પાર્ટ છે એ પણ પૂરો થઈ ગયો છે અને સ્વાધ્યાયના જે ક્વેશ્ચન હતા, જે ન્યુમેરિકલ્સ ટાઈપના દાખલાઓ હતા, એ બધા આપણે સોલ્વ કર્યા છે. બરાબર. હવે જે થિયરિટિકલ છે એ ઓલરેડી તમારી પુસ્તકની અંદર, ચેપ્ટરની અંદર પણ છે અને તમને જે સ્વાધ્યાય આપ્યા છે એ તમારે ક્વેશ્ચન વાંચવાના છે અને પ્રિપેર કરવાના છે. તો સરસ મજાના ક્વેશ્ચન આજે આપણે સોલ્વ કરીએ. જો થોડાક ઇન્ટરેસ્ટિંગ હોય અને આગળના વર્ષોમાં પૂછાઈ ગયેલા હોય અથવા તો પૂછાઈ શકવાની સંભાવના હોય એ પ્રકારના પ્રશ્નો આપણે જરાક સોલ્વ કરીએ. બરાબર. ચલો, તો પહેલો ક્વેશ્ચન છે સરસ મજાનો. a પ્લસ અને b માઇનસ આયનોની ત્રિજ્યા અનુક્રમે 0.98 ગુણ્યા 10⁻10 મીટર અને 1.81 ગુણ્યા 10⁻10 મીટર છે. એ બી સંયોજનમાં a પ્લસ અને b માઇનસનો સવર્ગાંક કેટલો થશે? ઓકે, 2016માં નીટમાં પૂછાયેલો છે બેટા આ પ્રશ્ન. વેલ, તો કઈ રીતે છે જે આનો આપણે આન્સર કઈ રીતે મેળવશું? તો જુઓ, તમને બંનેની ત્રિજ્યા આપી છે, એટલે કે ધન આયન અને ઋણ આયનની ત્રિજ્યા આપી છે. તો આપણે એનો સરસ મજાનો ત્રિજ્યા ગુણોત્તર શોધી શકીએ અને એની ઉપરથી આપણે કહી શકશું કે આનો સવર્ગાંક કેટલો છે. કારણ કે આપણે એક સરસ મજાનું કોષ્ટક મેં તમને યાદ રાખવાનું કીધું હતું અને શીખવું પણ હતું. બરાબર. અને તમને કીધું હતું કે આના પરથી ઘણા બધા ક્વેશ્ચન આવે છે અને પૂછાય છે. તો આપણે પહેલાં મધ્યસ્થ ત્રિજ્યા ગુણોત્તર શોધીએ. તો ત્રિજ્યા ગુણોત્તર બરાબર શું આવશે? તો ધન આયનની ત્રિજ્યા છેદમાં ઋણ આયનની ત્રિજ્યા. ક્લિયર? ચલો, ધન આયનની ત્રિજ્યા આપણી પાસે છે 0.98 ગુણ્યા 10⁻10 અને ધન આયનની ત્રિજ્યા ઋણ આયનની ત્રિજ્યા છે 1.8 ગુણ્યા 10⁻10. ઓકે, બંનેનું કેલ્ક્યુલેશન કરશો એટલે તમને જવાબ આવશે 0.541. કેટલો જવાબ આવ્યો છે? 0.541. તો જો પેલું કોષ્ટક જે તમને મેં યાદ કરવાનું કીધું હતું, તૈયાર કરવાનું કીધું હતું, કોષ્ટકની અંદર તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે આ પ્રકારનો જે ત્રિજ્યા ગુણોત્તર છે 0.414 થી 0.414 થી 0.732 વચ્ચે આવે છે. તો આ જે ત્રિજ્યા ગુણોત્તર છે, આ કોનો ત્રિજ્યા ગુણોત્તર છે? અષ્ટફલકીયનો. કોનો ત્રિજ્યા ગુણોત્તર છે? અષ્ટફલકીયનો ત્રિજ્યા ગુણોત્તર છે. હવે જો અષ્ટફલકીય બંધારણ હોય તો સવર્ગાંક કેટલો હોવાનો છે? 6. 0.414 થી 0.732 વચ્ચે આવે છે. તેથી આ ત્રિજ્યા ગુણોત્તર અષ્ટફલકીય છિદ્ર ધરાવતા સંયોજનોનો છે અને તેનો સવર્ગાંક 6 હશે. તેનો સવર્ગાંક કેટલો હશે? 6 હશે. એટલો બધો મસ્ત મજાનો ક્વેશ્ચન છે. જો સવર્ગાંક તમે આવી રીતના રકમ આપેલો હોય તો ફરજિયાત તમારે આ પ્રકારે જ સવર્ગાંક શોધવો પડે. બીજી કોઈ રીતે તમે બેટા સવર્ગાંક મિત્રો શોધી શકશો નહીં. બરાબર છે. તમારે સવર્ગાંક શોધવા માટે સૌપ્રથમ એનો ત્રિજ્યા ગુણોત્તર જ શોધવો પડશે અને પછી જેના પરથી તમે અનુમાન લગાવી શકશો કે ત્રિજ્યા ગુણોત્તર આ હશે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વેલ, આપણને ક્વેશ્ચન આપેલો છે. શું કીધું છે કે ઓરડાના તાપમાને આયન એટલે કે લોખંડ બીસીસી બંધારણ ધરાવે છે. 900 ડિગ્રી સેલ્સિયસથી ઉપર તેનું એફસીસી બંધારણમાં રૂપાંતર થઈ જાય છે. એટલે કે જ્યારે ઓરડાનું તાપમાન હોય તેનું બંધારણ બીસીસી પ્રકારનું હોય અને જો તાપમાન વધારીને તમે 900 ડિગ્રી સેલ્સિયસ કરો તો શેમાં રૂપાંતર થઈ જાય છે? એફસીસી બંધારણમાં રૂપાંતર થાય છે. ઓરડાના તાપમાનેથી 900 ડિગ્રી સેલ્સિયસ પર આયનની ઘનતાનો ગુણોત્તર શોધો. એટલે કે જે ઓરડાનું તાપમાન છે અને 900 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે, આ બે જ્યારે બને છે ત્યારે તમારે આયનની ત્રિજ્યાનો ગુણોત્તર શોધવાનો છે. ઓકે વેલ, તો વચ્ચે તમને થોડી હિન્ટ આપેલી છે. આયનનું મોલર દળ અને પરમાણુય ત્રિજ્યા ઓરડાના તાપમાન સાથે અચળ રહે તેમ ધારી લો.
ઓકે, એટલે એમ કહે છે કે ભાઈ તમારું જે મોલર દળ છે અને પરમાણુ ત્રિજ્યા છે એ અચળ જ રહે છે, એમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી. તો જુઓ સાહેબ શું બને છે, તો કે ભાઈ પહેલાં તો બીસીસી રચના બને છે, 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય છે. 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કઈ રચના બને છે? બીસીસી. બીસીસી રચના માટે ઝેડ બરાબર કેટલું થશે? 2 અને એ બરાબર કેટલું થશે? તો 4r/√3 આવું આપણને જોવા મળશે. હવે 900 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જ્યારે આવે છે ત્યારે એફસીસી રચના બને છે, બરાબર છે. એફસીસી રચના માટે ઝેડ બરાબર 4 થશે અને એ બરાબર શું થશે? 2√2r. એટલી હિન્ટ આપણી પાસે સરસ મજાની મળી ગઈ છે. આ ક્વેશ્ચન 2018ની અંદર પૂછાયેલો છે, બરાબર છે. તો જરા વ્યવસ્થિત જોવાનો છે મિત્રો, અને એકદમ મસ્ત રીતે સોલ્વ પણ કરવાનો છે. બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે, થોડોક હંફાવે એ ટાઈપનો છે, પરંતુ નો પ્રોબ્લેમ, આપણે એને સોલ્વ આરામથી કરી શકશું, બરાબર. ચલો, તો 2018ની અંદર પૂછાયેલો છે, લખી દઉં જરા અહીંયા. ઓકે, 2018 નીટ. હવે જો આપણે બંનેની ઘનતાનો ત્રિજ્યાનો ગુણોત્તર શોધવાનો છે. ઓરડાનું તાપમાન અને ઘનતા DBCC એટલે કે D 25 ડિગ્રી સેલ્સિયસ અપોન D 900 ડિગ્રી સેલ્સિયસ. ક્લિયર? એ સમયે તમારે ઘનતા માટેનું સૂત્ર શું થશે? ઝેડ એમ અપોન અહીંયા આવશે NA ઇન્ટુ A ક્યુબ. આ કોની માટે લખ્યું છે બધું મેં? BCC માટે. છેદમાં અહીંયા શું આવશે? ઝેડ ઇન્ટુ એમ અપોન NA ઇન્ટુ A ક્યુબ. આ બધું કોની માટે લખ્યું છે મેં? એફસીસી માટે. બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે મિત્રો, ગણવાની બહુ મજા આવશે અને સમજવાની પણ મજા આવે એ પ્રકારનો પ્રશ્ન છે, બરાબર. હવે જો આને આપણે જરાક ઝેડ બરાબર કેટલા છે બીસીસી માટે? 2 અને અહીંયા એને ઉડી જશે, એમ બંને બાજુ સરખા છે એ પણ ઉડી જશે. ક્લિયર? તો અહીંયા ઝેડ બરાબર શું આવશે એફસીસી માટે? 4. હવે જુઓ, ઝેડની કિંમત મૂકી દીધી છે, અહીંયા એનો ઘન, અહીંયા છેદમાં એનો ઘન, એટલે અહીંયા શું આવશે? તો અહીંયા જે આપણે કિંમત મૂકવાની છે એની માટે શું કરશું? તો આ જુઓ, છેદનો છેદ એટલે ક્યાં જતો રહેશે? અંશમાં, અને આ છેદમાં છે એટલે બંને છેદ ભેગા થઈ જશે. તો અહીંયા આવશે A ઘન એફસીસી છેદમાં A ઘન બીસીસી. બહુ ઇન્ટરેસ્ટિંગ છે, સમજવા જેવું છે, બરાબર છે. છેદનો છેદ અંશમાં જતો રહેશે એટલે અહીંયા જે A ઘન લખ્યો છે એફસીસી માટેનો છે અંશમાં જશે અને બંને ભેગા થઈ જશે. ઓકે, હવે આપણે એની કિંમત મૂકીએ 2/4. એના ઘનની કિંમત શું થશે? તો જુઓ, એફસીસી માટે એના ઘનની કિંમત થશે 2√2r છેદમાં બધાનો ઘન કરી નાખું છું હમણાં. અહીંયા શું આવશે? બીસીસીનો ઘન આવશે, તો બીસીસી માટેનું શું આવશે? 4r/√3 હોલ ક્યુબ. ક્લિયર? ચલો, હવે આપણને કીધું છે આરની કિંમત તો કેવી છે? સરખી છે. ઓકે, તો આરની કિંમત અહીંયા આપણને રકમની અંદર જ આપ્યું છે, એટલે હું મારા ઘરનું કહેતો નથી. પરમાણુ ત્રિજ્યા ઓરડાના તાપમાન સાથે અચળ રહે છે, એટલે કે બદલાતી નથી. હવે જુઓ, જરાક આપણે બધાનો ઘન મૂકી દઈએ, 2/4. હવે આનો ઘન કરશું તો શું થશે? તો 2નો ઘન થશે 8 ગુણ્યા √2નો ઘન થશે 2√2 છેદમાં 4નો ઘન થશે ચોકે 64 અને √3નો ઘન થશે 3√3. ચલો, આવી કિંમત આપણને મળી છે. હવે જરા જે પદ ઉડતા હોય જરા ઉડાડી દઈએ, તો અહીંયા આવશે 68 ઓકે, ચલો 68 થઈ ગયું, સરસ મજાની વાત થઈ છે. અહીંયા 2 4. ક્લિયર? ચલો, તો હવે આગળ વધીએ. 2/4. અહીંયા શું થશે? ફરી વખત છેદનો છેદ એટલે અંશમાં જતો રહેશે, તો અહીંયા આવશે આપણને 3√3√2 ના છેદમાં 4. હવે કેમ હવે ખબર પડી છે કે મિત્રો? સમજાણી કે વાત? ઓકે, હજી જો આગળ વધીએ. હવે અહીંયા જોશો એટલે તમારે જો આ પદ ઉડી જાય છે. ક્લિયર? એટલે હજી આગળ વધીએ તો અહીંયા શું આવશે? 3√3√2. અહીંયા શું આવશે? 4/2. આ બેને હું √2 લખી શકું, તો જો 3√3√2 અપોન 4√2√2. બરાબર છે. તો જો એક વખત √2 બીજી વખત √2 ઉડી જશે, તો જવાબ આપણો આવશે
3√3/4√2 આ તમારો ડી 25 ડિગ્રી સેલ્સિયસના છેદમાં ડી 90 ડિગ્રી સેલ્સિયસનો જવાબ થયો. બરાબર છે. આ ઓપ્શન તમને આપેલો છે 2018ની અંદર. તો 2018ની અંદર ઓપ્શન આપેલો છે તો એની પરથી આપણે આ ઓપ્શનને સિલેક્ટ કરવાનો છે. કે ઓપ્શન આપેલો છે અહીંયા જરાક ABCD લખી નાખું. એ બરાબર તમને ઓપ્શન આપેલો હતો 1/2. બી બરાબર ઓપ્શન આપેલો હતો √3/√2. સી ઓપ્શન આપેલો હતો 3√3/4√2 અને ડી ઓપ્શન આપેલો હતો 4√3/3√2. બરાબર છે. તો આપણે કયો આન્સર સાચો પડશે? તો આપણો જવાબ સાચો પડશે જવાબ સી. ક્લિયર? તો જુઓ જવાબ સી 3√3/4√2. ક્લિયર? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. તો ક્વેશ્ચન છે ધન આયન સી અને ઋણ આયન એ વડે એક સંયોજન બને છે. ઋણ આયનો હેક્ઝાગોનલ ક્લોઝ પેક રચના બનાવે છે, મતલબ HCP રચના બનાવે છે. હેક્ઝાગોનલ ક્લોઝ પેક રચના એટલે કઈ રચના થઈ ગઈ? HCP રચના બનાવે છે, લેટેસ્ટ રચના બનાવે છે. અને ધન આયનો 75% અષ્ટફલકીય છિદ્રો રોકે છે. તો સંયોજનનું સૂત્ર શું થશે? જુઓ HCP રચના બનાવે છે અને 75% અષ્ટફલકીય છિદ્ર રોકે છે. ઓકે વેલ, આ ક્વેશ્ચન 2019 નીટમાં પૂછાયેલો છે. બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. બરાબર છે. શું કહેવા માંગે છે તો એના પર જરાક આપણે ફોકસ કરીએ. હવે પહેલાં તો HCP રચના છે. HCP રચનામાં CJMA થશે. ઓકે, તો ટોટલ પરમાણુ કેટલા હોય? તો જેટલા પરમાણુ હોય બરાબર છે એટલા જ આપણા શું હશે? અષ્ટફલકીય છિદ્ર હશે. અને અહીંયા વાત પણ અષ્ટફલકીય છિદ્રની જ થઈ છે. જુઓ ઓકે, તો જેટલા પરમાણુ હોય એટલા જ અષ્ટફલકીય છિદ્ર છે અને એનો 75% ભાગ રોકે. તો આપણે સૂત્ર શોધવાનું છે. 75% ભાગ રોકે તો એનું અણુસૂત્ર શું થશે એ આપણે શોધવાનું છે. જો આને ગણવાની ઘણી બધી પદ્ધતિઓ હોય છે, પણ આપણે બહુ સિમ્પલ પદ્ધતિ લઈએ. હવે જો એ તો એક એમ પણ ગણી શકાય કે ભાઈ હેક્ઝાગોનલ ક્લોઝ પેક રચના છે તો પરમાણુઓની સંખ્યા 6, અષ્ટફલકીય છિદ્રની સંખ્યા 6, એનો એટલો ભાગ રોકે છે, 75% ભાગ રોકે છે. બરાબર છે. તો એની પરથી પછી આપણે ગુણ્યા એટલા કરી અને જવાબ મેળવી શકીએ. પણ બહુ સિમ્પલ પદ્ધતિ આપણે શીખી. તો ધારો કે ભાઈ તમારા એ પરમાણુ છે બરાબર છે, તો અહીંયા અષ્ટફલકીય છિદ્ર પણ શું હશે? એ. ઓકે, એનો 75% ભાગ રોકે છે. 75% એટલે આપણે 3/4 કહી શકીએ. 3/4 એટલે શું થઈ ગયું? 75%. વેલ, સરસ. તો CJMA બરાબર શું થઈ જાય? 3/4 એટલે C3A4. એક રીત આ છે. પહેલી રીત લખી નાખો અહીંયા, પહેલી રીત. ઓકે, બીજી રીત પણ છે. બીજી રીતની રીતે તમારે ગણવું હોય તો પણ થઈ શકે. CJMA બરાબર. તો અહીંયા જો પરમાણુ કેટલા લઈશું આપણે CJMAમાં? તો અહીંયા પરમાણુ લઈશ 6. તો અહીંયા પણ 6 ગુણ્યા 3/4. ઓકે વેલ, તો જુઓ કેટલા થશે અહીંયા? 6 તેરી 18 જેમ 6 ચોક 24. ઓકે, એને પણ તમે ડિવાઈડ કરી નાખશો બરાબર છે. તો અહીંયા પણ ફરી વખત શું 6 વડે ભાગી નાખશો તો અહીંયા શું મળશે? 3/4. તો અહીંયા ફરી વખત C3H4 A4 આવી જાય. તો આ રીતે બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે અને બહુ ઝડપથી થઈ જાય. પણ થોડુંક મેં તમને કીધું એમ આપણે ઇમેજ કરવું પડશે, થોડુંક ઇમેજિનેશન પાવર વધારવો પડશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ઓકે, ક્વેશ્ચન છે CCP રચના ધરાવતી એક મિશ્ર ધાતુ P અને R એમ બે જુદી જુદી ધાતુના પરમાણુ ધરાવે છે. એટલે P અને R એવી બે ધાતુના પરમાણુ છે, એનાથી એક મિશ્ર ધાતુ બનેલી છે. P પરમાણુ ઘનના ખૂણા પર છે. P પરમાણુ ક્યાં ગોઠવાયેલા છે? બધા મિત્રો ઘનના ખૂણા પર ગોઠવાયેલા છે. અને R પરમાણુ ફલકના મધ્યમાં ગોઠવાયેલા છે. જો સ્ફટિકીકરણ કરતા હોઈએ આપણે બરાબર, એટલે કે સ્ફટિકીકરણ દરમિયાન બે P પરમાણુઓ દૂર થઈ જાય તો સંયોજનનું અણુસૂત્ર જણાવો. વેલ, તો હું જરા ફટાફટ એની આકૃતિ દોરી નાખું છું. રેડી? હવે જુઓ, તમે જોશો તો જે આ તમારા ઘનના ખૂણાઓ છે, ખૂણાઓ પર કોણ છે? તો કે ભાઈ E છે. રેડી? અને આ જે ફલક છે, ફલકની મધ્યમાં કોણ ગોઠવેલું છે? R. આ એક ફલક, આ બે ફલક, આ 3 ફલક, આ આગળની બાજુની જે ફલક છે તે 6થી ફલક, નીચેની 5મી અને આ બાજુની 6ઠ્ઠી. તો એ છ ફલક પર તમારા કોણ છે? R છે.
કોણ છે? આર 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 અને આર. અને આ બધા કોણ છે? પી 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 અને પી. બે મેં દૂર કરી દીધા છે. દેખાય છે? ઓકે. હવે તમને એમ કીધું છે કે તો આનું આ સંયોજનનું અણુસૂત્ર શું થશે એ તમારે જણાવવાનું છે. તો આપણને જો બહુ સારી રીતે ખબર છે, ખૂણા પર ટોટલ પરમાણુ કેટલા હશે? તો કે ખૂણા પરના પરમાણુઓ. હવે દર વખતે આપણે શું લખતા હતા? 8 ગુણ્યા 1 અષ્ટમાંશ લખતા હતા. પણ આ વખતે શું લખશું આપણે? 6 ગુણ્યા 1 અષ્ટમાંશ. એટલે શું થઈ જશે? 6/8. હવે ફલક પર કેટલા પરમાણુ છે? ફલકના કેન્દ્ર પર અહીંયા કોણ છે? પી. ખૂણા પર કોણ છે? પી. અને ક્યુ ક્યાં છે? ફલકના કેન્દ્ર પર. તો કેટલા થશે? 6 ગુણ્યા 1/2 બરાબર શું આવશે? 3. રેડી? તો હવે જુઓ, આપણે જરાક સંયોજનનું સૂત્ર બનાવીએ. પી જેમ આર, સોરી ક્યુ નથી, આર છે, બાય મિસ્ટેક ક્યુ લખાઈ ગયું છે, આર. પી જેમ આર, અહીંયા પણ આપણે આર લખીશું. બરોબર છે? પી જેમ આર. હવે જો પી કેટલા થાય છે આપણી પાસે? 6/8. અને આર કેટલા થાય છે? 3. વેલ, આ 8 છે અને પેલી બાજુ લઈ જઈશ એટલે પી જેમ આર બરાબર 6/8 તેરીને એટલે અહીંયા લખીએ 3 ગુણ્યા 8 બરાબર 24. તો શું સૂત્ર થશે? 6/24. ક્લિયર થઈ છે આખી વાત? 6/24. તો અહીંયા P6R24. ઓકે. આ જે ક્વેશ્ચન હતો, આ ક્વેશ્ચનની અંદર હું જરાક એના MCQ જોઈ લઈશ કે આ ક્યાં MCQ હતા. તો MCQ એ માટે હતું P3R6, B P6R3, C P4R3 અને D P6R24. તો આપણે કયો ઓપ્શન સાચો પડશે પહેલા? P6R24 ઓપ્શન આપણો સાચો પડશે. બરાબર છે? તો આ પ્રમાણે સરસ મજાના આપણે MCQ સોલ્વ કરીએ છીએ. ક્લિયર થાય છે બધા મિત્રોને? થોડા કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન લેતો જાઉં છું જેથી કરીને તમને થોડો આઈડિયા આવે. ફરી વખત પી બધા જ ખૂણાઓ પર છે અને આર બધા ફલકના કેન્દ્રમાં છે, પરંતુ બે સ્થાનેથી પી દૂર થઈ ગયેલા છે. એટલે શું કીધું આપણે? પી ખૂણા પરના પરમાણુઓ 6 ગુણ્યા 1 અષ્ટમાંશ બરાબર 6/8. આર ફલકના કેન્દ્ર પર 6 ગુણ્યા 1/2 બરાબર 3 થશે. ઓકે. પી જેમ આર કેટલા થશે? તો જુઓ અહીંયા 6/8. તો અહીં શું લખશું? 6/8 પી જેમ 3 આર છે. બરાબર છે? તો આ 8 ને પેલી બાજુ લઈ જશે એટલે 6 જેમ 3 ગુણ્યા 8 એટલે કેટલા થશે? 24. P6H24. તો આપણી પાસે 4 ઓપ્શન છે, એમાંથી આપણે કયો ઓપ્શન સાચો પડશે? P6R24. બરાબર છે? બાકીના 3 ઓપ્શન આપણે કેવા બનશે? ખોટા બનશે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ક્વેશ્ચન છે પોટેશિયમ ફેરાઇડ એટલે કે KF NaCl પ્રકારનું બંધારણ ધરાવે છે. જો કોષની ધાર A હોય તો K+ અને F- આયનો વચ્ચેનું અંતર જણાવો. હવે જુઓ, પહેલાં તો NaCl કેવું બંધારણ ધરાવે છે? તો આપણને બહુ સારી રીતે ખબર છે. NaCl જે છે એ FCC પ્રકારનું બંધારણ ધરાવે છે મિત્રો. બરાબર? તો જ્યારે એનો આપણે એકમ કોષ દોરીએ તો સમજો કે તમારો એકમ કોષ Cl- વડે બનતો હોય તો તમારા બધા જ Na+ જે છે એ બધા જ અષ્ટફલકીય છિદ્રમાં ગોઠવાયેલા હશે. એટલે જેટલા Na+ તમારા છે એ ક્યાં ગોઠવાયેલા હશે? અષ્ટફલકીય છિદ્રમાં ગોઠવેલા છે. હું જરાક એકમ કોષ દોરી નાખું છું. ક્લિયર? હવે જો આ ધાર છે. હવે જો અહીંયા ખૂણા પર તમારો Cl- આયન હોય તો આ કેન્દ્રની અંદર આ બાજુ આ બાજુ આ બાજુ બધી જ બાજુ મધ્યમાં કોણ હશે? Na+ હશે. તો પાછું ખૂણા પર કોણ હશે? Cl- હશે. બરાબર છે? Na+, Cl- Na+. તો એવી રીતે અહીંયા કોણ છે? તો અહીંયા એની જેવું જ બંધારણ KF-નું છે. તો અહીંયા તમારો સમજો કે F- હોય તો અહીંયા કોણ હશે? K+. અને અહીંયા પાછું કોણ આવશે? F-. આખી વાત સમજણમાં આવે છે મિત્રો? ઓકે. તો હવે તમને પૂછ્યું છે કે જો આખા ધારની આ આખું જે ધાર છે, ધારની લંબાઈ સમજો કે A છે. બરાબર છે? આ ધારની લંબાઈ કેટલી આપી છે આપણને? A. હવે A લંબાઈ આપી હોય
તો આ બે વચ્ચેનું અંતર કેટલું થશે કે પ્લસ અને એફ માઇનસ એના કેન્દ્ર વચ્ચેનું અંતર માપવાનું આપણે એવી આપણે અગાઉ વાત થયેલી છે બરાબર છે. તો આ કેટલું થાય બહુ સિમ્પલ છે. શું થશે તો કે અહીં ધારની લંબાઈ એ હોવાથી કે પ્લસ અને એફ માઇનસ આયન વચ્ચેનું અંતર તેનાથી અડધું થશે. રેડી. તો ધારની લંબાઈ બરાબર એ કે પ્લસ એફ માઇનસ નું અંતર બરાબર એ બાય 2. સિમ્પલ છે. તો આપણી પાસે સરસ મજાના એના 4 ઓપ્શન પણ આપેલા છે. તો 4 ઓપ્શનને જરાક આપણે જોઈ લઈએ. શું થશે? ઓપ્શન એ આપેલો છે, એ આપેલો છે 4a સેન્ટીમીટર. ઓકે, આ સેન્ટીમીટરમાં હોય તો ઠીક છે, નહીંતર કંઈ વાંધો નહીં. 4a બી જે છે એ 2a, સી જે છે એ a બાય 2 અને ડી જે છે એ આવશે તમારું a બાય 4. રેડી. તો આપણે કયો ઓપ્શન સાચો પડશે? તો આપણો ઓપ્શન સાચો પડશે a બાય 2. ઓપ્શન સી સાચો પડશે. સમજાય છે મિત્રો? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ક્વેશ્ચન છે NaClના ઘન આદર્શ સ્ફટિકમાં એકમ કોષની સંખ્યા જણાવો. NaClનું દળ 1 ગ્રામ છે. NaClનું પરમાણુ દળ આપેલું છે 23 U અને Clનું છે Naનું છે 23 અને Clનું છે 35.5 ગ્રામ પ્રતિ મોલ. હવે મિત્રો જુઓ કે ભાઈ આપણને એકમ કોષની સંખ્યા પૂછી છે કે 1 ગ્રામની અંદર એકમ કોષ કેટલા આપણા બનશે એની જરાક આપણને વાત કરી છે. તો પહેલાં તો એક એકમ કોષ બનાવવા માટે NaClના કેટલા અણુની આપણે જરૂર પડે છે? તો જો હમણાં થોડી વાર પહેલાં જ તે આપણે ઉપરનો જે દાખલો જોયો એની અંદર જ વાત કરી હતી કે ભાઈ જે તમારા ખૂણાઓ છે એકમ કોષના, આ બધા જ ખૂણાઓ પર સમજો કે Cl હોય, બરાબર છે. તો જેના અષ્ટફલકીય છિદ્ર છે એની અંદર કોણ આવેલું છે? Na. તો હવે બધા જ ખૂણાઓ પર અને ફલકના કેન્દ્રમાં Cl હોય તો ટોટલ Cl કેટલા થાય? 4. તો બધા જ અષ્ટફલકીય છિદ્ર પણ કેટલા થશે? 4. એટલે તમારા એક સ્ફટિક બનાવવા માટે 4 NaClના અણુની જરૂર પડે છે. 4 Na અને 4 Cl એટલે અણુ શું બની જશે? 4 NaClના અણુની જરૂર પડે છે. હવે આપણને ખબર છે કે તમને અહીંયા જો એનું દળ આપેલું છે 23 અને 35.5 એટલે ટોટલ 58.5 NaClનું એક NaClનું દળ થશે, બરાબર. હવે આપણને ખબર છે કે અહીંયા તો મોલમાં આપેલું છે એટલે 58.5 ગ્રામ કહેશું. તો 1 મોલની અંદર NaClના અણુઓની સંખ્યા કેટલી થશે? 1 મોલ NaCl બરાબર 6.022 ગુણ્યા 10⁻23 અણુઓ બરાબર કેટલું દળ થશે? 58.5 ગ્રામ. ઓકે, તો એક અણુ બરાબર કેટલું દળ થશે? NaClના એક અણુ બરાબર કેટલું દળ થશે? ઓકે, એ શોધી શકીએ, પણ એકની જગ્યાએ એક કામ કરીએ તો આપણે 4 જ શોધી નાખીએ તો સીધો જ આપણને જવાબ મળવા માંડે. ઓકે, તો 4 અણુનું દળ બરાબર કેટલું થશે? તો જુઓ 4 ગુણ્યા 58.5 ના છેદમાં 6.022 ગુણ્યા 10⁻23 એટલું શું થશે? દળ. શેમાં આવશે? ગ્રામમાં. ઓકે, ચલો એટલી વાત આપણી ક્લિયર થઈ છે. હવે જુઓ એક એકમ કોષ બનાવવા માટે, કારણ કે 4 NaClના અણુ ભેગા થશે એટલે એકમ કોષ કેટલો બનશે? 1. તો અહીં એવું લખી નાખું કે 4 ગુણ્યા 58.5 છેદમાં 6.022 ગુણ્યા 10⁻23 ગ્રામ બરાબર 1 એકમ કોષ. એટલે કે એટલા ગ્રામમાંથી એક એકમ કોષ બને. તો 1 ગ્રામ બરાબર કેટલા એકમ કોષ બનશે? આપણે શું શોધવાનું છે મિત્રો? એકમ કોષની સંખ્યા શોધવાની છે. વેલ, તો જરાક આપણે ક્રોસ ગુણાકાર કરી નાખીએ તો શું આવશે જવાબ? 1 ના છેદમાં 4 ગુણ્યા 58.5 છેદમાં 6.022 ગુણ્યા 10⁻23. ક્લિયર?
ઓકે, અંશમાં જશે છેદનો છેદ એટલે જવાબ શું છે આપણો 6.022 ગુણ્યા 10⁻23 છેદમાં 4 ગુણ્યા 58.5. હવે તમે ભાગાકાર કરશો, કેલ્ક્યુલેશન કરશો એટલે તમને જવાબ મળશે 2.57 ગુણ્યા 10⁻21. આ શું મળ્યું છે તમને? 2.57 ગુણ્યા 10⁻21 એકમ કોષની સંખ્યા મળી છે. શું મળ્યું છે? એકમ કોષની સંખ્યા એટલે કે એકમ કોષ. ક્લિયર? બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. એકાદ વર્ષમાં ઝીમાં પૂછાયેલો છે આ પ્રકારનો પ્રશ્ન. બહુ પહેલાં શાયદ 2003 આસપાસ આ ક્વેશ્ચન ઝીમાં પૂછાયેલો છે. ક્લિયર? આગળ વધીએ. ક્વેશ્ચન છે, જ્યારે ધન આયન આંતરાલીય સ્થાન પર ગોઠવાય છે ત્યારે કઈ ક્ષતિ હાજર હોય છે? JEE 2018માં પૂછેલો ક્વેશ્ચન છે. જુઓ મિત્રો, આપણે જ્યારે ટોપિક ભણ્યા ત્યારે જ મેં તમને વાત કરી હતી કે ભાઈ આમાંથી કોઈ પણ જાતનું ચેન્જીસ થવાનું નથી. જેમ ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન તમને બેઠે બેઠો પૂછાતો હોય છે, બરાબર? તો જો અહીંયા બેઠું જ છે કે ભાઈ તમારો ધન આયન છે એ આંતરાલીય સ્થાનમાં ગોઠવવાનો છે. મિત્રો, ધન આયન આંતરાલીય સ્થાનમાં ગોઠવાય તો યાદ કરી જુઓ આપણે કઈ ક્ષતિની વાત કરી હતી, બરાબર છે? 4 ઓપ્શન તમને આપેલા છે. તો પહેલાં તો આયનની જ્યારે વાત આવે છે, આયન આંતરાલીય સ્થાનમાં ગોઠવાય, બરાબર છે, ત્યારે 2 ક્ષતિ હોય છે. કાં તો ફ્રેન્કલ ક્ષતિ હોય ને કાં તો શોર્ટકી ક્ષતિ હોય. આયનની વાત આવતી હોય છે ત્યારે ધાતુ ઉણપ અને અવકાશ ક્ષતિ તો આખી અલગ જ ઘટના છે. ઓકે, તો હવે જો ધન આયન તેના પોતાના સ્થાનમાંથી નીકળી જાય અને આંતરાલીય સ્થાનમાં ગોઠવાય ત્યારે શું બનતું હતું? પોતાના સ્થાન ઉપર અવકાશ ઉત્પન્ન કરતો હતો, એટલે કે ક્ષતિ ઉત્પન્ન કરતો હતો, બરાબર? રિક્ત સ્થાન ઉત્પન્ન થતું હતું. એટલે પોતાના સ્થાન પર રિક્ત ક્ષતિ, અને જે સ્થાને ગોઠવાય છે ત્યાં કઈ ક્ષતિ ઉત્પન્ન થતી હતી? આંતરાલીય ક્ષતિ. જ્યારે શોર્ટકી ક્ષતિમાં શું થતું હતું? ધન આયન અને ઋણ આયન બંને પોતપોતાના સ્થાન પરથી દૂર થઈ જતા હતા, બરાબર છે? તો અહીંયા આપણો કયો ઓપ્શન સાચો આવશે? ફ્રેન્કલ ક્ષતિ. ક્લિયર થાય છે? બહુ સિમ્પલ ટાઈપના ક્વેશ્ચન હોય છે જ્યારે આવડા બધા ટોપિકમાંથી ક્વેશ્ચન પૂછાય છે ત્યારે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન છે, તત્વ બી જે છે એ સીસીપી બંધારણ ધરાવે છે અને એ અડધા અષ્ટફલકીય છિદ્રો ભરી દે છે. એટલે કે જે સીસીપી બંધારણ છે એમાં જેટલા અષ્ટફલકીય છિદ્રો ઉત્પન્ન થાય છે એમાંથી અડધા કોણ ભરી દે છે? તો તમારું જે એ નામનું તત્વ છે તે. જ્યારે ઓક્સિજન પરમાણુઓ બધા જ ચતુષ્ફલકીય છિદ્ર ભરી દે છે. એટલે જેટલા ચતુષ્ફલકીય છિદ્ર હશે એ બધા જ કોણ ભરી દે છે? ઓક્સિજન પરમાણુ ભરી દે છે. તો દ્વિધાત્વીય ઓક્સાઇડનું બંધારણ જણાવો. 2 ધાતુથી બનેલો ઓક્સાઇડ છે, એ અને બી ધાતુ છે અને એનો બનેલો ઓક્સાઇડ છે, તેનું તમારે બંધારણ જણાવવાનું છે. ઝી 2019ની અંદર પૂછેલો ક્વેશ્ચન છે. તો પહેલાં જુઓ, આ છે તમારું તત્વ બી, જેનાથી આખું સીસીપી બંધારણ ધરાવતું એકમ કોષ રચાય છે. આ છે તમારું તત્વ એ, જે અષ્ટફલકીય છિદ્ર ભરી તો દે છે પણ કેવા? અડધા ભરે છે. અને આ છે તમારું ઓક્સાઇડ કે જે બધા જ ચતુષ્ફલકીય છિદ્ર પર દે. ધારો કે એક પરમાણુ છે તો અષ્ટફલકીય છિદ્ર કેટલા ઉત્પન્ન થશે? 1. અને ચતુષ્ફલકીય છિદ્ર કેટલા ઉત્પન્ન થશે? 2. હવે આ બધા જ નથી ભરી દેતું. પહેલાં કેટલા ભરે છે? અડધા ભરે છે. એટલે અહીંયા લખી નાખીશ 1 ગુણ્યા 1/2. તો જુઓ, હવે આ જે 2 છે એને શું કરી નાખીશું? લસા લઈ લઈશ, અથવા તો બંને બાજુ આ તરફ લઈ જઈશ અને આ તરફ પણ લઈ જઈશ, બરાબર છે? આ ટાઈપના ક્વેશ્ચન હોય ત્યારે ખાસ યાદ રાખવાનું છે. તો જુઓ, અહીંયા 2 વડે ગુણ નાખીશ એટલે 2 જેમ 1 જેમ અહીંયા કેટલા થઈ જશે? 2 દુ ને 4. એટલે શું સંયોજનનું સૂત્ર શું બનશે? તો B2A1O4. એને આપણે જરા વ્યવસ્થિત રીતે ગોઠવી દઈએ તો શું બનશે? AB2O4. જો તો આ પ્રકારનો આપણો કયો આન્સર સાચો પડશે ઉપર આપેલા ઓપ્શનમાંથી? AB2O4. ઓકે, પહેલો જ આન્સર આપણો સાચો બનશે. જુઓ, બીજો A2BO4 ના, એ તો પોસિબલ નથી. A4B2O એ પણ પોસિબલ નથી. ડી A2B2O એ પણ શક્ય છે નહીં. તો આપણો પહેલો આન્સર છે તે સાચો બનશે. ક્લિયર? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ઓકે મિત્રો, તો ક્વેશ્ચન છે Fe 0.93Oમાં Fe+3નું ટકાવાર પ્રમાણ ખાલી જગ્યા છે. ઓપ્શન આપેલા છે 12%, 13%, 15% અને 9%. હવે જો આ ટાઈપનો ક્વેશ્ચન મેં તમને કાલે હોમવર્કમાં પણ આપેલો હતો, એટલે એ પણ સોલ્વ થઈ જશે. કાલે મેં અહીંયા Feની જગ્યાએ શું લખેલું હતું? ખાલી Ni 0.93O.
આ પ્રકારનો ક્વેશ્ચન મેં કાલે તમને હોમવર્કમાં આપેલો હતો, બરાબર છે. તો એનો તમને જવાબ પણ મળી જશે અને આ પણ આપણું સોલ્વ થઈ જશે. વેલ, હવે આપણે માત્ર Fe+3ના જ ટકાવાર પ્રમાણ શોધવાનું છે. Fe+2ના ટકાવાર પ્રમાણની આપણે અહીંયા કંઈ જરૂર છે નહીં, છતાં પણ આપણે હમણાં શોધી નાખશું. કાલે Ni+2ની આપણે જરૂર હતી, એને અનુલક્ષીને આપણે આજે શોધી નાખશું, બરાબર છે. કારણ કે Ni+2ની કાલ મેં તમને શોધવાનું કીધું હતું, એટલે જરૂર પડશે ને તમારે. તો જોઈએ છીએ, અહીંયા ધારી લઈએ, સમજો કે Fe+2 છે, એના બરાબર ધારી લઈએ x, અથવા તો Fe+3 બરાબર x ધારી લઈએ, કોઈ પ્રોબ્લેમ છે નહીં, બરાબર છે. તો કોઈ પણ એક બરાબર આપણે x ધારવું પડશે. તો ધારી લો કે ભાઈ અહીંયા Fe+3 શોધવાનું છે, તો હું પહેલાં Fe+3 શોધી નાખીશ. તો અહીંયા કહું છું કે Fe+3 બરાબર x, તો Fe+2 બરાબર કેટલા થશે? 0.93 - x. ક્લિયર થઈ છે આખી વાત? ઓકે. હવે સંયોજનનો કુલ ભાર કેવો થાય? 0. તો જો સંયોજનની ઉપર કોઈ પણ જાતનો વીજભાર છે, પ્લસ માઇનસ કોઈ પણ જાતનું છે નહીં, એટલે કુલ વીજભાર 0 હશે. અહીં સંયોજનનો કુલ ભાર બરાબર 0 હોય છે. તેથી આપણે જુઓ, ગઈકાલે જે દાખલો ગણ્યો હતો તે +3 હોય તો એનો ચાર્જ કેટલો થાય? 3. એટલે 3x + 2 0.93 - x - 2 બરાબર 0. કારણ કે ઓક્સાઇડ છે, ઓક્સિજનનો -2 આપણે લખવો પડે. કાલે અહીંયા ઊંધું હતું. કેમ? કારણ કે મેં Fe+2 બરાબર x ધાર્યું હતું. એટલે એટલા માટે એક્ઝામ્પલ લઉં છું બેટા, કે તમે x Fe+3 માટે ધારો તોય જવાબ આવી જાય, અને x Fe+2 માટે ધારશો તો પણ તમારો જવાબ સાચો બનશે. ક્લિયર છે? ચલો, તો 3x + 0.93 × 2 કરશો એટલે શું આવશે? 1.86. 1.86 આવશે. હા, બરાબર છે, 1.86 - 2x - 2 બરાબર 0. ક્લિયર? ચલો, હવે જો 2x 3x આ ઉડી જશે એટલે અહીંયા શું વધશે? x. અહીંયા -2 માંથી 1.86 જશે, બરાબર છે. તો -2 માંથી 1.86 જશે તો કેટલા વધશે? x - 0.14 બરાબર 0. ઓકે, 0.14 ને પેલી બાજુ લઈ જાઓ એટલે x = શું થઈ જશે? 0.14. ચલો, આ પ્રકારનો મને એક્સનો આન્સર મળી ગયો. એટલે Fe+3ની કિંમત મને મળી ગઈ છે મિત્રો. હવે આને મારે ટકાવારીમાં કન્વર્ટ કરવું હોય તો મારે ટકાવારીમાં કન્વર્ટ કરવા માટે શું કરવું પડશે? તો ટકાવારીમાં કન્વર્ટ કરવા માટે મારે એને ગુણ્યા 100 કરવું પડશે. પણ હજી એક જરાક નાની મોટી મિસ્ટેક છે. આ તો મને એક્સની કિંમત મળી છે, મને એનું પ્રમાણ નથી મળ્યું. મારે એનો અંશ ગણવાનો છે, ટકાવાર પ્રમાણ શોધવાનું છે. એટલે મારે શું ગણવું પડશે? એનો અંશ ગણવો પડશે. તો અંશ ગણવા માટે શું કરીશ? તો અહીંયા લખી નાખું જરાક Fe+3 ion percentage of Fe+3 ion બરાબર 0.14 × 100 છેદમાં કુલ આયનની સંખ્યા. તો કુલ કેટલા છે? 0.93. તમે કેલ્ક્યુલેશન કરશો, ભાગાકાર કરશો એટલે 15.05% સમથિંગ જવાબ આવશે, બરાબર છે. 15.05% જવાબ હોય એટલે આપણું કોણ સાચું પડશે? એ સાચું પડશે. 12% નહીં, એ તો ખોટું આવશે. 12% બનતો નથી, 13% એ પણ નથી પોસિબલ, 15% પોસિબલ છે. ઓકે, તો આપણો જવાબ સાચો પડશે 15%. 9% પણ શક્ય છે નહીં. ક્લિયર? હવે જો Fe+2 માટે શોધવું હોય આપણે, તો Fe+2 માટે પણ અહીંયા આપણે શોધી શકીએ. ચલો, તો અહીંયા આપણને જે કિંમત મળી છે એનું સીધું જ આપણે શું કરી શકીએ? તો કે બાદબાકી કરી શકીએ. તો અહીંયા જુઓ, આની કિંમત હું પહેલાં Fe+2 માટે અહીંયા કિંમત મૂકી દઈશ. 0.93 - x ની જગ્યાએ શું મૂકીશ? 0.14. ઓકે, વેલ, 0.93 - 0.14 કરશો એટલે શું જવાબ આવશે? કરી જુઓ જરાક ફટાફટી. તો જવાબ આવશે 0.79. વેલ, આ Fe+2નું પ્રમાણ આપણે મળ્યું છે. આપણે તો શું શોધવાનું છે? એનું અંશ શોધવાનું છે, ભાગ શોધવાનો છે. આ તો Fe+2 થયું છે, બરાબર. તો આપણે એના અંશ શોધવા માટે શું કરીશું? તો અંશ શોધવા માટે શોધીશું Fe+2 percentage of Fe+2 ion બરાબર 0.79 × 100 છેદમાં 0.93. આનું પણ તમે કેલ્ક્યુલેશન કરશો એટલે તમને જવાબ મળશે 84.94. એટલે કેટલો જવાબ મળશે? 84.94%. ચલો, તો આ Fe+2 માટે છે. કાલ માટે છે આ એક્સ્ટ્રા
કેલ્ક્યુલેશન છે જેની તમારે આ દાખલાની અંદર જરૂર છે ની આ દાખલાનો જવાબ તો માત્ર અહીંયા જ પતી જાય છે. ક્લિયર? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. મસ્ત ક્વેશ્ચન આપેલો છે તમને અહીંયા. FEXOમાં 3 Fe+2 આ જે રોમન અંકમાં દર્શાવેલું છે તેનો વીજભાર દર્શાવ્યો છે આયનો, બરાબર છે. 3 Fe+2 માટે 1 Fe+3 ધરાવે છે તો એક્સની કિંમત કેટલી થશે? બહુ કોમ્પ્લિકેટેડ ટાઈપનું MCQ છે અને બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આપણે આગળ સુવિધા છે એમાં અહીંયા આપણને એક્સની કિંમત આપી દીધેલી હતી, પરંતુ આ ક્વેશ્ચનમાં કેવું છે કે એક્સની કિંમત તમારી પાસે માંગી છે. તો શું કરશું આપણે? ચલો તો શોધીએ, કોઈ વાંધો નહીં. હવે જુઓ, એક બહુ મસ્ત મજાની હિન્ટ એને આપી છે કે જ્યારે તમારા 3 Fe+2 થાય ને ત્યારે તમારા કેટલા Fe+3 થાય? 1 Fe+3 હોય. ધારો કે હું Fe+3 છે, Fe+3 બરાબર y કહી દો, તો Fe+2 બરાબર શું થશે? 3y થાય, કારણ કે 3 Fe+2 બરાબર 1 Fe+3 છે તો 3y બરાબર 1y થશે. ઓકે, હવે આપણે જરાક આગળ વધીએ તો શું થાય? તો કે બંનેનો તમે જ્યારે સરવાળો કરશો તો એ જેટલો થવો જોઈએ? x જેટલો થવો જોઈએ, કારણ કે આપણે અહીંયા જે Fex છે તો એમાં કોણ કોણ આવેલું? Fe+2 અને Fe+3 બંને આવેલા છે. તો અહીંયા હું લખી શકું બંનેનો સરવાળો x જેટલો થાય છે. તો શું થશે? y+3y બરાબર x. અને સમીકરણ 1 આપી દઉં, આની અંદર કિંમત મૂકવાની આવશે એટલા માટે. ઓકે, તો આને 4y કહી દઉં, 4y બરાબર x એમ પણ કહી શકું. ક્લિયર? હવે જો આપણે બહુ સરસ મજાની એક પદ્ધતિ અપનાવીએ છીએ કે ભાઈ દરેક જે તમારા વીજભાર છે આ વીજભાર મૂકીએ તો અહીંયા શું થશે? તો કે 3 વાળું જે છે +3 વીજભાર છે તો 3y એનો વીજભાર કેટલો છે? +2 વત્તા y એનો વીજભાર કેટલો છે? +3 -2 બરાબર 0, કારણ કે આખા સંયોજન ઉપર કોઈ પણ જાતનો ચાર્જ આપેલો છે નહીં. હવે જો અહીંયા આપણે yની કિંમત મેળવવી પડશે. yની કિંમત મળશે તો આપણને xની કિંમત મળશે. એટલે હું શું કરીશ કે yની કિંમત મેળવવા માટે -2 છે ને પેલી બાજુ લઈ જઈશ, એટલે 3y+2 +y+3 = 2. ક્લિયર? હવે આનો ગુણાકાર કરી નાખો એટલે શું થશે? 3 × 2 = 6y વત્તા 3y બરાબર 2. y બરાબર શું થશે? તો કે ટોટલ કેટલા y થાય? 9, એટલે 2/9. y બરાબર 2/9 કિંમત આવી છે. આ કિંમતને કહી દે સમીકરણ 2. તો કે સમીકરણ 2ની કિંમત સમીકરણ 1માં મૂકતા, ચલો તો આ કિંમતને હું અહીંયા મૂકી દઉં છું. તો જુઓ અહીંયા 4y છે ત્યાં જ મૂકી દઉં છું. 4/2/9 = x થઈ જાય. તો જુઓ સીધી જ વાત થઈ ગઈ. 4 × 2 = 8, 8/9, x = 8/9. જુઓ જોઈએ આપણે ઉપર ઓપ્શન આપેલા છે એમાંથી કયો ઓપ્શન સાચો બને? 2/3 પોસિબલ નથી, 5/3 એ પણ ખોટો છે, 3/4 એ પણ ખોટો છે, ડી 8/9 આ ઓપ્શન આપણો સાચો બંધ બેસે છે. જોઈ શકો તમે. ક્લિયર થઈ છે? તો આ આપણને એક્સની કિંમત મળી છે. બરાબર? ચલો આગળ વાત કરીએ. બહુ સિમ્પલ ટાઈપનો ક્વેશ્ચન છે. સાદા સમઘન અંતઃકેન્દ્રિત અને ફલક કેન્દ્રિત સમઘનના બંધારણમાં રહેલા પરમાણુઓ જણાવો. એટલે કે સાદા સમઘન, અંતઃકેન્દ્રિત અને ફલક કેન્દ્રિત સમઘનના બંધારણમાં રહેલા પરમાણુની સંખ્યા જણાવવાની છે. JEE 2019ની અંદર પૂછાયેલો છે. બહુ જ સિમ્પલ ક્વેશ્ચન છે. આવા ક્વેશ્ચન પૂછાવા એટલે એક જાતનું નસીબ જ કહેવાય. બરાબર? તો જુઓ સાદા સમઘન, તો સાદા સમઘનની અંદર માત્ર શું છે? 8 ખૂણાઓ પર 8 પરમાણુ છે. એટલે સાદા સમઘનમાં કેટલા પરમાણુ છે? 1 પરમાણુ. માત્ર ખૂણાઓ પર જ હશે એટલે આપણને ખબર છે 8 × 1 = એટલે કેટલું થઈ જશે? 1. અંતઃકેન્દ્રિત સમઘનની વાત કરીએ તો અંતઃકેન્દ્રિત સમઘનમાં શું થશે? અંતઃકેન્દ્રિત સમઘન. હવે અંતઃકેન્દ્રિત સમઘનમાં એવું થશે કે 8 ખૂણા પર 1 પરમાણુ ગોઠવેલો છે. એટલે 8 × 1 અને 1 પરમાણુ બરોબર કેન્દ્રમાં ગોઠવેલો છે. ટોટલ પરમાણુ છે 2 પરમાણુ. ત્યાર પછી વાત આવે છે ફલક કેન્દ્રિત. તો ફલક કેન્દ્રિત એકમ કોષની પણ આપણને કાર્ય એની અંદર પરમાણુની ગોઠવણીની બહુ સારી ખબર છે. ફલક
કેન્દ્રિત સમઘન અથવા તો એકમ કોષ. ઓકે, તો 8 ખૂણાઓ પર એક અષ્ટમાંશ ગુણ્યા 8 એટલે 1, અને બધા જ ફલકના કેન્દ્રમાં 1 હશે, અને એક ફલકના કેન્દ્રમાંથી ભાગમાં કેટલો આવશે? તો આવશે 1/2. એટલે ટોટલ કેટલા પરમાણુ થશે? 4 પરમાણુ. તો જો બંધારણ માટે શું થશે? 1, 2, 4. આમાંથી કયો ઓપ્શન સાચો બને છે? 1, 2, 4 પહેલો ઓપ્શન જ સાચો છે. બીજો 8, 1, 6 ખોટો છે. અને બમણું કરીએ તો પણ એવું બનતું નથી. આ પણ ખોટો છે અને આ પણ ક્વેશ્ચનનો જવાબ ખોટો છે. ક્લિયર? તો આપણો પહેલો ઓપ્શન સાચો આવશે. ત્યાંથી થોડાક આગળ વધીએ. બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન આવ્યો છે. 10 મિલી 1 મિલીમોલર પૃષ્ઠ સક્રિયકરણ દ્રાવણ 0.24 સેમી સ્ક્વેર એક સ્તરીય આવરણ ધ્રુવીય પદાર્થ પર રચે છે. જો ધ્રુવીય શીર્ષ અંદાજિત સમઘન હોય તો તેની ધારની લંબાઈ જણાવો. એટલે કહેવા એવું માગે છે કે ભાઈ એક તમારો પદાર્થ છે, એ તમારા જે ધ્રુવીય પદાર્થ છે એના જે ગોળા છે એના પર સ્તર રચી દે છે. બરાબર છે? તો સ્વાભાવિક છે કે સ્તર છે કેવું હશે? દ્વિપરિમાણમાં જશે. આવરણ ધ્રુવીય પદાર્થ પર રચે છે. જો ધ્રુવીય શીર્ષ અંદાજિત સમઘન હોય અને ધ્રુવીય શીર્ષ તમારું છે એ સમઘન પ્રકારનું હોય તો તેની ધારની લંબાઈ શોધવાની છે. એટલે કે આપણે એનું માપ શોધવાનું છે. હવે જુઓ, પૃષ્ઠ સક્રિયકરણ પદાર્થ છે અને તેના સ્તરની જે આવરણ બનાવે છે એ સેમી સ્ક્વેર, એટલે કે પૃષ્ઠ ક્ષેત્રફળ આપ્યું છે આપણને. બરાબર છે? તો હવે શું કરવું પડશે આપણે? તો એ જે પૃષ્ઠનો વિસ્તાર છે, જે ક્ષેત્રફળ આપ્યું છે એ આપણે શોધી નાખીએ. એટલે કે a સ્ક્વેર શોધી નાખીએ. a સ્ક્વેર ઉપરથી પછી આપણે શું મેળવી લઈએ? a મેળવી લઈએ તો આપણને 4 ઓપ્શન આપેલા છે: 2 પિકામીટર, 2 નેનોમીટર, 1 પિકામીટર અને 0.1 નેનોમીટર. હવે જો આમાં જરાક પણ તમારે સમજવામાં કે વિચારવામાં ખામી રહી જાય, ચૂક રહી જાય તો તમારા આન્સર ખોટો આવશે. તો જરાક આપણે સાચો આન્સર મેળવીએ. તો સૌથી પહેલાં શું કરીશ તો કે જે તમને માપ આપેલું છે, જે તમને પ્રમાણ આપેલું છે, 10 મિલી 1 મિલીમોલર. બરાબર છે? તો એને જરાક કંઈક આપણે જે મિલીમોલ છે એને મોલમાં ફેરવવાનો પ્રયત્ન કરીએ. તો પહેલાં તો મિલીમોલ બરાબર 10 ગુણ્યા શું થશે? 10⁻3. બરાબર છે? એટલે શું બની જશે? 10⁻2. આ મિલીમોલમાં પ્રમાણ મળ્યું. હવે આપણે એને મોલમાં ફેરવીએ તો મોલમાં ફેરવવા માટે શું કરવું પડશે? તો ગુણ્યા 10⁻3 કરવું પડશે. કારણ કે મિલીમોલને મોલમાં ફેરવીએ, નાનાને મોટામાં ફેરવીએ એટલે શું કરવું પડશે આપણે? તો કે એને 10⁻3 વડે ગુણવું પડશે. એટલે મોલ બરાબર શું થઈ જશે? મોલ બરાબર 10⁻2 ગુણ્યા 10⁻3 એટલે 10⁻5 થશે. હવે જુઓ, એટલા જે મોલ છે તમને આપેલા છે. હવે હું તમને એમ કહું કે આપણે 1 મોલ પરમાણુ લઈએ, 1 મોલ અણુની સંખ્યા લઈએ તો 6.022 ગુણ્યા 10⁻23 થાય. બરાબર છે? તો અહીંયા કેટલા પહેલાં તો પરમાણુ છે એ આપણે શોધવું પડશે અને એની સપાટી પર કેટલું આવરણ થયેલું છે તે શોધવું પડશે. તો અહીંયા લખીએ કે 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 10⁻23. તો 10⁻5 મોલ બરાબર કેટલા? તો જુઓ 6.022 ગુણ્યા 10⁻23 એને ગુણ્યા 10⁻5. અહીંયા આપણને કિંમત મળશે 6.022 ગુણ્યા 10⁻18. તો એટલા ટોટલ તો પરમાણુ તમારા ત્યાં હાજર હશે. કારણ કે આપણને પ્રમાણ આપેલું છે, મિલીમોલરમાં પ્રમાણ આપેલું છે અને 10 મિલી આપેલા છે. બરાબર છે? તો એના પરથી આપણે એટલા એની અંદર અણુઓ કે પરમાણુ આવેલા છે તેવું આપણે માની લઈએ. હવે જુઓ, એટલા વિસ્તારને જે ઢાંકી દીધું છે તો એ કેટલો ક્ષેત્રફળ થશે? 0.24. તો અહીંયા એવું લખી નાખું 6.022 ગુણ્યા 10⁻18. આપણે શું લખીએ? અણુ રાખીએ. બરાબર? અણુઓ દ્વારા રોકાતો પૃષ્ઠનો વિસ્તાર બરાબર 0.24 સેમી સ્ક્વેર. તો એક અણુ દ્વારા રોકાતો પૃષ્ઠનો વિસ્તાર બરાબર કેટલો થશે? તો જુઓ 0.24 ના છેદમાં 6.022 ગુણ્યા 10⁻18.
એટલો થશે. હવે જ્યારે આપણે એનું કેલ્ક્યુલેશન કરીશું એટલે આપણને કિંમત મળશે 0.04 ગુણ્યા 10⁻18 થઈ જશે. એટલો આપણને સેમી સ્ક્વેર, એટલો વિસ્તાર આપણને પૃષ્ઠ દ્વારા રોકાયેલો હશે. ઓકે, આને જરા કન્વર્ટ કરી નાખીએ એટલે 4 ગુણ્યા 10⁻20 સેમી સ્ક્વેર. તો આ કોની કિંમત થઈ? પૃષ્ઠ ક્ષેત્રફળની કિંમત. એટલે હું એને એ સ્ક્વેર કહી દઈશ. તો એ સ્ક્વેર બરાબર શું મળ્યું છે? 4 ગુણ્યા 10⁻20 સેમી સ્ક્વેર. તો એ બરાબર શું થઈ જાય? 2 ગુણ્યા 10⁻10 સેમી. તો આ મળી ગઈ તમને ધારની લંબાઈ. બહુ ઇન્ટરેસ્ટિંગ દાખલો છે, બહુ કોમ્પ્લિકેટેડ પણ છે, તો જરાક તમારે સમજતો જવાનો છે. બરાબર છે? તો કઈ રીતે આખી વિચારધારા છે, કઈ રીતે તમારે આખો દાખલો છે એને વિચારવાનો છે તે તમારે જોવાનું છે. ક્લિયર? વેલ, તો જે આપણે એટલે સુધી રાખીએ. અને જો કોઈ પણ જાતનું તમને ડિફિકલ્ટી હોય તો તમે કાં તો પછી ચેનલમાં તે કમેન્ટમાં પૂછી શકો છો, અથવા તો તમે વોટ્સએપથી પણ તમે અમારો સંપર્ક કરી અને ક્વેશ્ચન તમારો પૂછી શકો છો. જો કોઈ તમે ઇંગ્લિશ બુકમાંથી કંઈ વાંચતા હોય તો તમારે જરા લખી નાખો કે સર આ વર્ષમાં પૂછાયેલો ક્વેશ્ચન છે એ અમને નથી સમજાતો, તો ઇંગ્લિશ બુકમાંથી ગોતીને પણ તમને સમજાવી દઈશું. બરાબર છે? તો આની સાથે આપણે પહેલાં ચેપ્ટરને રિલેટેડ જેટલા જ કોમ્પ્લિકેટેડ MCQ હતા એ પણ જોયા છે, એના દાખલા જોયા છે અને બધી થિયરી પણ જોઈ છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર શરૂ કરીશું. થેન્ક યુ.